હેલો મિત્રો, આજના વ્લોગમાં આપણે આમ જાઓ આ બધી ચારે બાજુ કાળું મહેશ થઈ ગયું છે. આ બાજુથી બધું આવે છે. આ અત્યારે દિવસના કેટલા 5 વાગ્યા છે ને ઘમગોળ અંધારું થઈ ગયું છે આમ જો. અને આ ઉનાળાના વાતાવરણમાં ચોમાસા જેવું થઈ ગયું છે. ચારે બાજુ કાળું ડંબર થઈ ગયું આમ જો. પવન આવે છે ફૂલ. હું આ બાજુ જે કુદરતની કેવી કરામત છે આ. આપણે કેમેરો સાફ કરી નાખીએ. આ બ્રાઇટનેસ વધી ગઈ એટલે થોડુંક દેખાય હોલું, બાકી તો આમ જો આવું બધું આટલું કાળું થઈ ગયું છે મિત્રો. પવન હતો એ તો થંભી ગયો છે, તો ચોખ્ખું થઈ ગયું છે ચારે બાજુ. અને નકરા વરસાદના સાટા ખરે છે હવે તો. આમ જો આ ઘઉં બહુ બધા ઊંધા બૂંધા વાળી દીધા છે. તારા નકરા સાટા આવે. આ બધું ખાડા પડી દીધા જો. વરસાદ તો બહુ આવ્યો. આપણે જાહેર ઊભી હતી બધી ઊંધી વાળી દીધી આમ જો. આજે રીતે જે ઉગીને બારી નથી નીકળે ને કાઢી પાડી દીધી છે. કાળા ઉનાળે વરસાદ આવ્યો છે. બપોરે ઉનાળો હતો ને 4 વાગ્યા ને તો ચોમાસું આવી આ જવા રૂડે. નીચે સાંટા તો ચાલુ જ છે. ખાડા પડી દીધા આ વીજળી થઈ તો. ઘઉંની તો આખી પથારી ફેરવી નાખી. એવો આપણે આ બધા શીખું બીખું ઉતારની બધા ખેરી નાખ્યા જો. આવું વાવાઝોડું ચોમાસામાં નથી આવ્યું એવું વધારે આવી ગયું. તો આજના બ્લોગમાં એટલું. ફોન બનાવવા બદલી ગયો.